આત્મીય મિત્રો નમસ્તે મિત્રો, આજે આપણે એક એવા મહારાણી એવા વીરાંગનાની વાત કરવાની છે જેમનું નામ છે અહલ્યાબાઈ હોલકર। 31 મે અને 1725 એમની જન્મ જયંતિ નિમિત્તે આપણે એક વિડીયો પણ બનાવેલો હતો અને 13 ઓગસ્ટ અને 1795 એટલે એમનું અવસાન દિવસ, એમનું પુણ્યતિથિ। આ દેશ છોડી આ દેશની પરમધામમાં ગયા હતા। મિત્રો, એમનો જે સમય હતો ને, એમણે એ સુવર્ણકાળ કહેવાનો, સુવર્ણ યુગ કહેવાનો। અંગ્રેજોએ પણ એમના શાસનની નોંધ કરી છે। અંગ્રેજો પણ એવું કહેતા કે આ જે રાણી છે ને એમનો પહેલો નંબર આવે। તો એવા જે મહારાણી છે અહલ્યાબાઈ હોલકર, જેના વિશે આપણે અગાઉ વિડીયો બનાવેલો છે, બરાબર? તો એ વિડીયો આપણે નિહાળશું। સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા, જય આઈજી, જય હિન્દ, જય ભારત। મિત્રો, આજે એક એવા મહારાણીની વાત કરવાની છે, એક એવા મહાપુરુષની વાત કરવાની છે, એક એવા મહાનુભાવની વાત કરવાની છે જે જબરજસ્ત વીરાંગના હતા। કોઈને એવું લાગે કે મહાપુરુષનું નામ આવે, મહાનુભાવનું નામ આવે તો એમાં વીરાંગના કઈ રીતે આવે? તો ઘણીવાર આપણા મગજમાં એવી ગેરસમજ ઊભી થાય કે મહાપુરુષ એટલે મેલ ફિમેલમાં મેલ, એવું નથી। પુરુષ શબ્દ છે ને એ ચૈતન્ય માટે વપરાયેલો શબ્દ છે। આદમી ને औरत એ ભાવ તરીકે અહીંયા મહાપુરુષ નથી। એટલે અહીંયા અમારી આ વૈશ્વિક જીવન દર્શનીમાં આજે તમામ મહાપુરુષો છે, એ તમામ મહાનુભાવ છે, એની અંદર વીર પુરુષો પણ છે અને વીરાંગના પુરુષો પણ છે। એટલે વીર પણ છે, વીરાંગના છે। આ અમારા સૌ મહાનુભાવ અને મહાપુરુષની મહાસભા છે। તો એમાંના જ એક વીરાંગના, એમના માટે એટલા માટે વાત કરવાની છે કે એ જો વીરાંગના છે, એમનો જીવનનો અભ્યાસ આજના જે લોક પ્રતિનિધિઓ કરે, પ્રજાના પ્રતિનિધિઓ કરે ને, તો સારામાં સારું, જેને આપણે રામરાજ્ય કહીએ છીએ ને, એવું રામરાજ્ય સુસ્થાપિત થાય, સાચું સ્વરાજ ફરીથી પાછું આવી જાય। મિત્રો, હાલ જે લોકશાહી ચાલે છે એની અંદર જે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ છે ને, એને આપણે વડાપ્રધાન કહીએ, પ્રધાન કહીએ, મુખ્યમંત્રી કહો કે મંત્રીઓ કહો, આ મંત્રીઓ અને પ્રધાનો એ બધા જ પ્રજાના પ્રતિનિધિ છે। અને જ્યાં પ્રજાનું કલ્યાણ આવે, જ્યાં લોક કલ્યાણ આવે, ત્યાં જ એ પ્રતિનિધિ કામ કરવા જોઈએ। પ્રજાની ઈચ્છા શું છે, પ્રજાને કેવું કલ્યાણ જોઈએ છે, પ્રજાની પાસેથી એજન્ડા મળે, અને એ એજન્ડા છે એ લોક કલ્યાણના હોય એટલે પ્રજાના પ્રતિનિધિ એ એજન્ડા પોતાના વહીવટની અંદર એડ કરે, સામેલ કરે, મુદ્દા એની અંદર નોંધી લે, એ પ્રમાણે કામ કરે। મિત્રો, આજે શું થયું છે? નામ છે પ્રધાન, વડાપ્રધાન, નામ છે મંત્રી, મુખ્યમંત્રી, પણ એમનો જે રૂઆબ છે, રોબ છે, બદલાઈ ગયો છે। એમનો જે રોપ છે ને એ રાજાઓ જેવો થઈ ગયો છે, જાણે કે હિન્દુસ્તાનના રાજા હિન્દુસ્તાનીઓ, પણ ખરેખર બધા જ છે એ બધા જ પ્રજાના સેવકો છે। એ આ ભારત દેશના સમાજના સેવકો છે। એ ચાહે પ્રજાના પ્રતિનિધિઓ હોય કે સર્વિસની અંદર સેવા આપતા, કોઈ પણ કચેરીની અંદર કામ કરતા જે પણ વ્યક્તિઓ છે એ તમામ સમાજના સેવકો છે। એમને સાહેબગીરીમાંથી બહાર આવવાની જરૂર છે, એમને રાજા હિન્દુસ્તાનીપણામાંથી બહાર આવવાની જરૂર છે। તો એ ક્યારે ખબર પડે? તો આવા વીરાંગનાની વાતની એનો અભ્યાસ કર્યો હોય ને, તમને ખબર પડે।
આજે આપણે એવા એક વીરાંગના કે જેમનું જીવન જોઈને પ્રજાના પ્રતિનિધિત્વમાં કંઈક જ્ઞાન આવે, કંઈક સમજ મળે, એવા અહલ્યાબાઈ હોલકર મિત્રો, અહલ્યાબાઈ હોલકર એક એવા મહારાણી, એક એવા મહાન લોકાભિમુખ પ્રજાભિમુખ રાણી, એક એવા કુશળ વહીવટીદાર રાણી, એક એવા ન્યાયી રાણી. એમના માટે જેટલા બી શબ્દો બોલીએ ને એટલા ઓછા પડે. તો થોડીક પ્રાથમિક એમની વાત કરી, એમના જીવનની વાત કરીએ, એના જીવન સમજવાનો પ્રયત્ન કરીએ. તો મહારાષ્ટ્રની અંદર અહેમદનગર જિલ્લામાં ચૌંડી ગામની અંદર એનો જન્મ થયો હતો. પિતાનું નામ હતું માણકોજી શિંદે અને માતા સુશીલાબાઈ. મિત્રો, એમના લગ્ન છે ને એ માત્ર 8 વર્ષની ઉંમરે જે સુબેદાર હતા એ સુબેદારના ત્યાં થયા હતા. પણ એ પહેલા વાત કરીએ કે રાણી ક્યાંના હતા, તો રાણી હતા ઇન્દોર રાજ્ય કહેવાય, બરાબર. એટલે મહારાષ્ટ્રનું માળવા પ્રદેશ કહેવાય, ઇન્દોર શહેર કહેવાય, ઇન્દોર રાજ્ય કહેવાય, એના રાણી હતા. મિત્રો, આ જે સુબેદાર હતા એ મલ્હારરાવ હોલકર, એમના દીકરા ખાંડેરાવ હોલકર સાથે થયા હતા. મિત્રો, બન્યું એવું કે જે એમના પતિ હતા, અહલ્યાબાઈના પતિ, એ કુંભેરનું 1754ની અંદર કુંભેરનું યુદ્ધ થયું. તો એ યુદ્ધની અંદર તોપનો જે ગોળો આવે ને, એ તોપનો ગોળો વાગવાથી એમનું મૃત્યુ પામે. અને આપણા દેશની અંદર અમુક વિસ્તારોની અંદર સતી થવાની પ્રથા હતી. તો એમણે વિચાર્યું કે મારે સતી થવું છે. એમના સસરાએ કીધું કે ના બેટા, સતી નથી થવાનું. એમણે કીધું છે કે તારે આ રાજ્યની ધુરા સંભાળવાની છે, તારા રાજ્યને સંભાળવાનું છે, તારે જ આ રાજ્ય આગળ વધારવાનું છે. મિત્રો, કેવા સસરા કહેવાય. એ સમયે જે કુરિવાજ હતો એ કુરિવાજની સામે ચાલે ને કીધું તમારે સતી નથી થવાનું. પોતાની દીકરી માની અને અહલ્યાબાઈને ના પાડી. અહલ્યાબાઈને એક પુત્ર પણ હતો. એ પુત્રનું નામ છે લગભગ માલેવરાવ. તો હવે બને છે કેવું કે 1766ની અંદર સસરા મૃત્યુ પામે છે મલ્હારરાવ. 1767 પુત્ર પણ મૃત્યુ પામે, અવસાન પામે છે. પહેલા તો પતિ ગુજરી ગયા હતા, અવસાન પામ્યા હતા. પછી સસરા ગુજરી ગયા, પછી એના પોતાનો પુત્ર પણ ગુજરી ગયા. હવે આખા રાજ્યની જવાબદારી પોતાના માથે આવી ગઈ. અને એ સમયે તો 1 ડિસેમ્બર અને 1767 રાણીએ સ્વતંત્ર રીતે આખું રાજ્ય સંભાળી લીધું. મિત્રો, એટલા માટે કુશળ રાજ્ય કરતા કહેવાય. એમના જે કામો છે એને આપણે યાદ કરીએ ને, એને સમજીએ ને કે રાણી અહલ્યાબાઈએ શું કામ કર્યા હતા. સૌથી મોટું કામ કર્યું હતું કે અંગ્રેજોને પોતાના રાજ્યની અંદર પગ પેસારો નહોતો થવા દીધો. એટલે પોતાના રાજ્યને સ્વતંત્ર રાખ્યું હતું. રાણીએ છે ને પોતાનું જે રાજ્ય છે એ નર્મદાના કિનારે ઇન્દોરની બાજુમાં જે મહેશ્વરી કહેવાય, મહેશ્વરીમાં પોતાની રાજધાની રાખી હતી. અને સૌથી મોટું કામ એમણે કર્યું કે મુગલોએ જે ધર્મસ્થાનો તોડી નાખ્યા હતા એ તમામ ધર્મસ્થાનોનો જીર્ણોદ્ધાર કર્યો. વારાણસીની અંદર કાશી વિશ્વનાથ એ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. ગુજરાતમાં 1787માં સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. આજે પણ જે મુખ્ય મંદિર છે એની બાજુમાં મહારાણી અહલ્યાબાઈએ બનાવેલું મંદિર, એ અહલ્યાબાઈ મંદિર તરીકે પણ વખણાય
જાણીતું છે, અને સોમનાથ મંદિર તરીકે જૂના મંદિર તરીકે જાણીતું છે. હાલનું જે મંદિર છે એ તો આપણા 1951માં આપણા ગૃહપ્રધાન દેશના અને લોખંડી પુરુષ કહેવાય, આમ તો વજ્ર પુરુષ કહેવાય એવા સરદાર પટેલના પ્રયત્નોથી એ આખું મોટું મંદિર નિર્માણ પામ્યું. પણ હાલ પણ એની બાજુમાં જે જૂનું મંદિર છે એ રાણી અહલ્યાબાઈ બનાવ્યું હતું. મિત્રો, આજે જે મુગલોએ ધર્મસ્થાનો તોડી નાખ્યા તે બધાના જીર્ણોદ્ધાર પેલું કામ કર્યું. આ હિંમત છે ને, આ તાકાત હોવી જોઈએ. તુષ્ટિકરણની નીતિથી બહાર નીકળી તમામે તમામ સમાજને સાથે રાખી અને કામ કરવાની જે હિંમત છે ને એ પ્રજાના સેવકની અંદર, આ તો રાણી હતા પણ પ્રજાના પ્રતિનિધિની પણ એ વસ્તુ હોવી જોઈએ. મિત્રો, હરિદ્વાર હોય, બદ્રીનાથ, કેદારનાથ, રામેશ્વર, જગન્નાથપુર, એ તમામે તમામ જગ્યાએ ધર્મશાળાઓ બનાવી, વાવ બનાવ્યા, કુવાઓ બનાવ્યા, સાથે સાથે પાઠશાળાઓનું પણ નિર્માણ કર્યું. એક પણ એવો વિષય બાકી નથી, એક પણ એવો સબ્જેક્ટ બાકી નથી, એક પણ એવું ક્ષેત્ર બાકી નથી કે રાણી અહલ્યાબાઈ કામ ના કર્યું હોય. હવે ગૃહ ઉદ્યોગોની અંદર આ દેશનો મુખ્ય ઉદ્યોગ હતો ગૃહ ઉદ્યોગ, એ કાપડ વણાટનો હતો. એમણે વણકરોને પોતાના રાજ્યમાં બોલાવી આશ્રય આપ્યો અને સાડીનું ઉત્પાદન, અને એ મહેશ્વરી સાડી, નામ પણ એનું મહેશ્વરી સાડી, એ સાડીઓના ઉત્પાદનનું પણ એક મોટું કેન્દ્ર બનાવ્યું. તમામ ગૃહ ઉદ્યોગ ફરીથી બેઠા કર્યા. એટલે મહારાણીએ છે ને કોઈ કામ કરવાના બાકી નહોતા નાખ્યા. અદાલતો એ બનાવી, અદાલતો કે ત્વરિત ન્યાય મળે, પ્રજાના લોકોને તાત્કાલિક ન્યાય મળે એવી અદાલતો કરી હતી. આ પણ આપણા પ્રજાના પ્રતિનિધિઓ હોય ને, જે બી હોય, એ તાલુકાના હોય, જિલ્લાના હોય, રાજ્યના હોય, દેશના હોય, એ કોઈ પણ સ્તરે કામ કરતા પ્રજાના પ્રતિનિધિઓએ આ વસ્તુ શીખવા જેવી છે કે ન્યાયાલયો છે ને ઝડપી ન્યાય મળે મહત્વનું છે. કોઈને ન્યાય એવા સમય મળે કે બહુ લાંબા સમય તો ન્યાયનું મહત્વ નથી, તો ઝડપી ન્યાય માટે એમણે અદાલતો શરૂ કરી, ન્યાયાલયો શરૂ કર્યા. મિત્રો, અંગ્રેજો છે ને, અંગ્રેજો એમાં એક ઇતિહાસકાર થઈ ગયા અને વહીવટ કરતા પણ થઈ ગયા. એનું નામ છે જ્હોન કી. તો જ્હોન કીએ મહારાણી અહલ્યાબાઈ માટે શું કીધું કે આ રાણી છે ને ધ ફિલોસોફર ક્વીન, એટલે કે દાર્શનિક રાણી, એવું એમનું સન્માન કર્યું નામ આપીને. અહલ્યાબાઈ છે ને એ અંગ્રેજોને વાઘ કહેતા હતા. અંગ્રેજોને સમજવાને, કેમ કે એ બરાબર અંગ્રેજોની ચાલને સમજતા હતા કે આ છે ને આ રીંછ કે વરુ નથી, બરાબર, આ અંગ્રેજો ને વાઘ જેવા છે. એટલે એમને છે ને આપણા દેશમાં, આપણા રાજ્યમાં ઘૂસવા ના દેવાય પ્રદેશમાં. એટલે જ્યારે પણ રેસિડેન્ટ પ્રતિનિધિ તરીકે, રાજદૂત તરીકેની વાત કરતા અંગ્રેજો, ત્યારે તરત ના પડે મારા રાજ્યની અંદર તમારો કોઈ પ્રતિનિધિ ના જોઈએ. એ જ્યાં સુધી મેં શાસન કર્યું, 30 વર્ષ સુધી શાસન એમણે કર્યું હતું, એ પછી એ 25 વર્ષ 30 વર્ષ સુધી, બીજા 30 વર્ષ સુધી એમના રાજ્યની અંદર અંગ્રેજો પગ પેસારો ના કરી શક્યા. એ પોતે જ્યારે પણ હાજર હતા ત્યારે અંગ્રેજોની હિંમત નહોતી થઈ કે રાણીના રાજ્ય ઉપર કંઈક પણ એવું યુદ્ધ કરી શકે કે ભાઈ કબજો કરી શકે કે કોઈ છમકલું પણ કરી શકે. આવા નીડર, આવા તાકાતવાળા રાણી હતા. બીજા એક ઇતિહાસકાર થઈ ગયા, એમણે તો રાણી માટે એવું કીધું કે ભાઈ આ રાણી છે ને આ અત્યાર સુધીના તમામ શાસકોની અંદર, એ ઇતિહાસકારનું નામ છે, વહીવટ કરતા હતા, અધિકારી પણ હતા ને ઇતિહાસકાર હતા, જ્હોન માલ્કમ. જ્હોન માલ્કમે એવું કીધું કે ભાઈ આજ સુધીની અંદર સુશીલ, આદર્શ જે શાસકો છે ને આજ તમામ, એમાં પહેલો નંબર છે ને રાણી અહલ્યાબાઈનો આવે. આજે આપણે એટલા માટે અહલ્યાબાઈને યાદ કરવાના છે, બરાબર.
આ વીરાંગનાને યાદ કરવાના છે કે એમણે જે જીવ્યા છે ને એ જીવી બતાવ્યું છે ને, એક સ્ત્રી તરીકે, એક વીરાંગના તરીકે કોઈનો પણ સાથ, આમ જોવા જઈએ પરિવારમાં કોઈનો સાથ સહકાર નથી, પિતા નહીં, પુત્ર નહીં, સસરા નહીં, તો પણ એમણે જબરજસ્ત રાજ કરી બતાવ્યું. 13મી ઓગસ્ટ અને 1795 મહારાણી 70 વર્ષની ઉંમરે માંદગીના કારણે આ જગત છોડી, આ દેશ છોડી, આ આપણો દેશ છોડીને પરમધામમાં પહોંચ્યા. મિત્રો, આવા રાણી છે, આવા આપણા દેશમાં ઘણા બધા રાણીઓ થઈ ગયા છે. રાણી લક્ષ્મીબાઈનું પણ આપણે નામ ભૂલાય એવું નથી, પણ રાણી અહલ્યાબાઈની આજે વાત કરવાની છે. આજે 31મી મે અને 1725 એટલે એમની જન્મ જયંતિ છે. આજે એમની જન્મ જયંતિ છે. તો આજે જન્મ જયંતિ નિમિત્તે એમને યાદ કરીએ, એમના કાર્યોને યાદ કરીએ, અને દેશ બનાવવો હશે, દેશને મહાન બનાવવો હશે, દેશને આગળ લઈ જવો હશે, તો આ છે મહારાણીના જીવનમાંથી ઘણું બધું શીખવા જેવું છે. તમામ સમાજને સાથે રાખી, તમામ પ્રજાનું કલ્યાણ થાય, લોકોને જલ્દી ન્યાય મળે, કોઈનાય ધર્મસ્થાનોને નુકસાન ન થાય, દરેક જગ્યાએ પાણીની વ્યવસ્થા ઊભી થાય, ધર્મશાળાઓ ઊભી થાય, શાળાઓ ઊભી થાય, પાઠશાળાઓ ઊભી થાય. આ તમામે તમામ વાતનું ધ્યાન રાખનારા રાણી અહલ્યાબાઈ હતી. એટલે એમને યાદ કરીએ, એમના જીવનને યાદ કરીએ, અને એમાંથી કંઈક પ્રેરણા લઈએ, અને પ્રેરણા લઈને ચાલો સાથે મળી ને આપણા દેશને પણ એવું જ રામ રાજ્ય જેવું શાસન આપીએ. એ હાલ આપણે ભલે રાજાશાહી નથી, આજે પ્રજાશાહી છે, આજે લોકશાહી છે. તો લોકોના પ્રતિનિધિઓ છે એ આ વસ્તુને સમજે અને નાના માણસનું પણ ન્યાય મળે એવી પદ્ધતિ વિકસાવે. એ જ અભ્યર્થના સાથે સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા, જય આઈએજી.